કુંડાલ મહારાષ્ટ્ર ચંદ્રિકાબેન મહેશભાઈ સામાણી વિથોણ રેખાબેન અશ્વિનભાઈ નાકરાણી મંજલ ભગવતીબેન ધનજીભાઈ ડાયાણી સાંગનાળા લક્ષ્મીબેન છગનલાલ સુરાણી વિથોણ તૃપ્તિબેન બાબુભાઈ દિવાણી થરાવડા ઝવેરબેન વિઠ્ઠલદાસ ચોપડા ઝવેરબેન વિઠ્ઠલદાસ ચોપડા જોગી કંપા વિમળાબેન ગણપતભાઈ પોકાર અમલાઈ કંપા કૈલાસ અરવિંદભાઈ નાકરાણી બોરડી કંપા કોકિલાબેન ઈશ્વરભાઈ રંગાણી ખેરાજ કંપા પૂજાબેન વિનોદભાઈ નરોડા અમદાવાદ ધર્મિષ્ઠાબેન જૈમેનભાઈ રામાણી વાગેશ્વરી કંપા ભારતીબેન પરેશભાઈ રૂડાણી સોનાઈ રશ્મિકાબેન અનિલભાઈ ભીમાણી અદલપુરા કંપા ગીતબેન જયેશભાઈ દિવાણી કેસરપુરા કંપા લતાબેન રસિકભાઈ વાઘાણી અંગિયા ઉર્વશ્રીબેન ચંદુલાલ દિવાણી નખત્રાણા હેન્સી ચંદુભાઈ દિવાણી નખત્રાણા શ્રુતિ ચંદુભાઈ દિવાણી નખત્રાણા બચીબેન શામજી રૂડાણી વિથોણ બચીબેન શામજી રૂડાણી વિથોણ હંસાબેન ભરતભાઈ પોકાર વિથોણ સરલાબેન નરસિંહભાઈ ભગત લક્ષ્મીપર ચંદ્રિકાબેન રમેશભાઈ આણંદસર ઉર્મિલાબેન પ્રદીપભાઈ પારસિયા અમૃત ફારમ જે નિયાણીઓ હાજર ન હોય તેમની ભેટ કાર્યાલયમાંથી લઈ જશો. મંજુલાબેન ભગવાનભાઈ સુરાણી વિથોણ કાંતાબેન વિરજીભાઈ ગણેશપુરા કંપા ઝવેરબેન પ્રહલાદભાઈ સુરાણી ચણસ્મા વેલબાઈ કરમસિંહ ડાયાણી સાંગનારા હીરાબેન ગંગારામ લીંબાણી આણંદસર નિયાણીની ભેટો કાર્યાલયમાંથી સર્વેને મળશે. કોઈ બાકી રહી ગયું હોય, અમારી શરત ચૂક હોય ને કોઈ બાકી રહી ગયું હોય તો અમને યાદ દેવડાવશો. કાર્યાલયમાંથી એમની ભેટ ચોક્કસ મળશે. શાંતિભાઈ તથા સગતભાઈ થોડું ઝડપ રાખશો.
કારણ કે સૂર્યનારાયણ કોઈની રાહ નહીં જોવે. મનીષાબેન જગદીશભાઈ લીંબાણી સાંગનાળા. રીટાબેન વસંતભાઈ થરાવડા. કુમારી મયુરી વસંતભાઈ દિવાણી થરાવડા. જીવાબેન કરશનભાઈ નાકરાણી નાના અંગિયા. જીવાબેન કરશનભાઈ નાકરાણી નાના અંગિયા. શાંતાબેન ભગવાનદાસ રૂડાણી પૂના. શાંતાબેન ભગવાનદાસ રૂડાણી પૂના. દમયંતીબેન મોહનલાલ કેસરાણી નખત્રાણા. નીતાબેન ધીરજભાઈ રૂડાણી દેવપર યક્ષ. ભાણભાઈ રતનસિંહ પલીવાડ. ઈસાબેન અમૃતલાલ દિવાણી થરાવડા. કુમારી ભૂમિ અમૃતલાલ દિવાણી થરાવડા. કુમારી ધર્મિષ્ઠાબેન અમૃતલાલ દિવાણી થરાવડા. વિજયાબેન કાંતિલાલ પટેલ શિવખોડી. વિજયાબેન કાંતિલાલ શિવડી. વિજયાબેન કાંતિલાલ પટેલ શિવડી. સિદ્ધિબેન પ્રકાશભાઈ દિવાણી. જયશ્રીબેન મોહનભાઈ હળપાણી મંજલ. ભૈયા તળાવ ટીંબા. ગોમતીબેન દેવજીભાઈ રામાણી હરિપુરા કંપા. રિંકુ રમેશભાઈ દિવાણી પ્રેમનગર વડાગામ. ગૌટીબેન ચંદુલાલ પોકાર વડાગામ. જશોદાબેન જયંતિભાઈ છાબૈયા વાત્રક. પિનલબેન રમણભાઈ દિવાણી પ્રેમનગર.
દીપિકાબેન રમણભાઈ દિવાણી પ્રેમનગર, પાર્વતીબેન શાંતિલાલ પ્રેમનગર, અસ્મિતાબેન સુનીલાલ ભાવાણી પ્રેમનગર, અર્ચનાબેન અંકિતભાઈ પ્રેમનગર, પ્રિયાબેન બાબુભાઈ દિવાણી પ્રેમનગર, રીપાબેન રાજેશભાઈ દિવાણી પ્રેમનગર, મુક્તિબેન રાજેશભાઈ દિવાણી પ્રેમનગર, નૈયાબેન રાજેશભાઈ પ્રેમનગર, કૃતિબેન તુલસીભાઈ દિવાણી પ્રેમનગર, મહિમાબેન તુલસીભાઈ દિવાણી પ્રેમનગર, દિવ્યાબેન લવજીભાઈ ઘોરાણી અમદાવાદ, કુમારી વિરલ દિનેશભાઈ ઠાકરાણી અમદાવાદ, નેહાબેન શાંતિલાલ ઠાકરાણી, નેહાબેન શાંતિલાલ ઠાકરાણી ઇન્દોર, ઠાકરાણી પરિવાર ચાલુ છે. કુમારી ટીનાબેન લધારામ ઠાકરાણી ખંડવા, રીટાબેન અલ્પેશભાઈ ખેતાણી ઇન્દોર, દમયંતીબેન હંસમુખભાઈ સાંખલા ઇન્દોર, રોહિદાબેન દયારામ ઠાકરાણી ખંડવા, માનસી રમેશભાઈ ઠાકરાણી ખંડવા, તનિષાબેન રમેશભાઈ ઠાકરાણી ખંડવા, પ્રીતિબેન તુલસીભાઈ દિવાણી ઇન્દોર, ગાર્ગી કીર્તિભાઈ ઠાકરાણી ખંડવા, શાંતાબેન સોમજીભાઈ છાબૈયા દેવરો, કુંવરબેન દેવરામભાઈ ઘોરાણી અમદાવાદ, ગામના જ સુપુત્ર છે અને ખરાવડાના પ્રથમ ગ્રેજ્યુએટ છે. તાળીઓથી વધાવી લેશો. આપણા ગામના પ્રથમ ગ્રેજ્યુએટ છે. દેવરામભાઈને તાળીઓથી વધાવી લેશો. લક્ષ્મીબેન નરસિંહભાઈ છાભૈયા ચીપલોણ, કસ્તુરબેન ધર્મેન્દ્રભાઈ પદ્માણી બેતુલ, પાર્વતીબેન ઈશ્વરભાઈ છાભૈયા બડાકાર, રેખાબેન બ્રિજેશભાઈ ધોળો ઇટારસી, લતાબેન કપિલભાઈ લીમાણી નાગપુર, પરમાબેન પુંજાભાઈ ભગત નાસિક, જાનભાઈ કરશન નાકરાણી વલભીપુર, મોનિકાબેન પ્રેમકુમાર ઠાકરાણી ખંડવા, જિજ્ઞાબેન વિઠ્ઠલભાઈ ગોરાણી કલકત્તા, ચેતનાબેન ચુનીલાલ ગોરાણી નરોડા, દીપાબેન જયંતીલાલ હળપાણી મહાડ, અત્રે નિહાણીઓ જે કોઈ બાકી રહી ગઈ હોય તે હાજર હોય અને કદાચ લિસ્ટમાં નામ ના આવ્યું હોય તો અત્રેથી લઈ જશો.
હલો, અત્રે વડીલ મુરબ્બી ફુવાશ્રી હાજર છે. લક્ષ્મીબેન નાગજી લીંબાણી દેવ પર નાગજી ફુવા લક્ષ્મીબેન નાગજી લીંબાણી દેવ પર અત્રે કોઈ નિયાણી રહી ગયા હોય તો અમારી શરત ચૂક થઈ ગઈ હોય તો યાદ દેવડાવશો. હવે 2 મિનિટ નિયાણીઓ બેસશો, કારણ કે તમારા જમાઈ વતીથી સૂચન હોય, અમારે થઈ ત્રુટિ રહી ગઈ હોય. 2 મિનિટ બેસશો. 2 સન્માન બાકી છે. એક આશ્રમના સાધ્વી છે, એમને પણ કેમ ભૂલાય, શિવજી બાપા આશ્રમમાં છે. ઝવેરબેન ભીડભંજન આશ્રમ ભડલી, એ સાધ્વી શ્રીનું પણ સન્માન કરવું જોઈએ. તો એ સાધ્વીનું સન્માન કરશે મહિલા મંડળના પ્રમુખ શ્રી શાંતાબેન પટેલ. મહિલા મંડળના પ્રમુખ શ્રી શાંતાબેન પટેલ એમને મુમેન્ટો આપીને સન્માન કરશે સાધ્વી શ્રી ઝવેરબેનને. તાળીઓથી વધાવી લેશો. ખૂબ ખૂબ આભાર દાતાશ્રી. થાકી ગયા હશો અને ભૂખ પણ લાગી હશે, પણ તે છતાંય આપણે જે શીખ અને કે જેને કહેવાય કાંઈ શીખવાનું હોય તો ગામના જમાઈ રાજા છે એવા પીએસ સાહેબને કહીશ કે અમને આશીર્વાદ રૂપી 2 શબ્દો કહો. પીએસ સાહેબ. આપણા પ્રમુખ શ્રી સમાજના આદરણીય શ્રી બાબુલાલભાઈ, ઉપપ્રમુખ મારા પરમ મિત્ર ભાઈ શાંતિલાલભાઈ, મંત્રી શ્રી પ્રેમજીભાઈ, અન્ય બધા મહાન આગેવાનો વિનોદભાઈ, હરિભાઈ, ગંગારામભાઈ, મારા ખાસ મિત્ર ભડલીના નાનજીભાઈ, લાલજીભાઈ, ખેમજીભાઈ, પ્રેમજીભાઈ, અબજીભાઈ, વેલજીભાઈ, અને મહિલા મંડળ, મને લાગે છે પુરુષો કરતાં સંખ્યા બહેનોની ઘણી છે એવા મહિલા મંડળના પ્રમુખ બેન શ્રી શાંતાબેન, આદરણીય શ્રી સાધ્વીજી, ઉપસ્થિત આપ સર્વે ગામનો જમાઈ છું. મને લાગે છે કે આજે ખૂબ ખૂબ હું રાજી એટલા માટે છું કે આવું ગામના જમાઈઓનું સન્માન થતું હોય. કેટલા બધા દીકરીઓના જમાઈઓના સન્માન કર્યા એ ગામના, ખરેખર અમે પણ તમારા ઋણી છીએ કે આટલું બધું અમારા ગામના બધા જમાઈ વતીથી જેના સન્માન થાય બધા વતીથી ગામનો ખૂબ ખૂબ હું આભાર માનું કે આજે આ કે ગામે ખૂબ સારું કર્યું, દીકરીઓને યાદ કર્યા, એ ખરેખર અભિનંદનને છે. આવું એક રૂડો પ્રસંગ હોય. આજે આપણે સુવર્ણ જયંતિ ઉજવીએ લક્ષ્મીનારાયણ ભગવાનના મંદિરના, અને ત્યાર પછી નવનિર્મિત સમાજવાળી. આ ગામ આપણું નાનું, મારે કોઈ ભાષણ નથી કરવું, પણ મને આ ગામના જે કંઈ સંસ્મરણો છે, આ ગામમાંથી મને જે કંઈ મળ્યું છે, આજે જે કચ્છમાં કંઈ પણ પુષ્પદાન હોય તો એમાં ગામ થરાવડાનો બહુ મોટો ફાળો છે. કારણ કે મારું અર્ધવંત થરાવડાનો છે, પરંતુ એથી પણ વિશેષ આ ગામમાં હું નાનો હતો ત્યારે આવતો.
આજે તો મને લાગે છે ઘણા બધા નવી પેઢી નવી બહેનોને જોઉં છું અને એ કદાચ સંસ્મરણો એ દિવસ આપણે યાદ નહીં હોય જે કોઈ વડીલો હતા આ ગામમાં. અને આ ગામમાં મારા સસરા ઈશ્વરદાનજી રહેતા હતા, પણ અહીંયા આપણા ભાવાણી પરિવાર હોય, દેવાણી પરિવાર હોય, પોકાર પરિવાર હોય, મેઘાણી પરિવાર હોય, ગોરાણી પરિવાર, એના વડીલો જે હતા એમણે મને જે પ્રેમ આપ્યો છે એ ખરેખર હું જિંદગીમાં ક્યારેય પણ ભૂલી શકું નથી. અને એ બુઢાઓ એ વડીલોએ ને જે કંઈ તપસ્યા મહેનત કરી છે એનું આજે ખરેખર આ ફળ હું આ જોઈ રહ્યો છું. અને આજે આપણું આ એ વડીલોનું વાવેતર કરેલું જે બીજ હતું એ આજુ મોટું વટવૃક્ષ થયું છે, આજે ખૂબ ફૂલ્યા ફરે છે. મને ગામના કોઈ ખૂણો નહીં હોય કે જ્યાં આપણા થરાવડાના હોય, એ પૂર્વ હોય, બંગાળ હોય, મધ્યપ્રદેશ હોય, મુંબઈ હોય, મહારાષ્ટ્ર હોય, ત્યાં બધા જગ્યાએ આપણે ફેલી અને ત્યાં પણ શક્તિનો પરિચય આપીને ત્યાં તમારું ખૂબ વૃદ્ધિ કરી છે. આગળ વધ્યા જો ત્યાં તમારું સ્થાન જમાવ્યું છે, એના માટે પણ બધાને ખૂબ ખૂબ અભિનંદન. એ વખત